નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના બાકીના 3 તબક્કા માટે પ્રચાર ઝુંબેશ વેગમાં. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો આજે જાહેર સભાઓ સંબોધશે. મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપતા બનાવટી કોલને ટાળવા નાગરિકોને સરકારનું સૂચન. આવતીકાલથી 18મી તારીખ સુધી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં તીવ્ર ગરમીની હવામાન ખાતાની આગાહી. ભારતની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન 2024નો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ. ઇઝરાયેલની ટેન્કો રફાહમાં આગળ વધતા વધુ જાનહાનિની આશંકા. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રને હાર આપી. આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 4 તબક્કા માટે મતદાન પૂર્ણ થયા બાદ હવે બાકીના 3 તબક્કા માટે પ્રચાર ઝુંબેશે ગતિ પકડી છે. વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ દેશના વિવિધ ભાગોમાં જાહેર સભાઓ અને રોડ શો યોજી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે ઝારખંડના કોડેરમા અને ગિરિડીહ ખાતે જાહેર સભાઓ સંબોધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની સરકારે વંચિત લોકોના કલ્યાણ માટે કામ કરવા પર સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સપાના પ્રમુખ અખિલેશ યાદવ સાથે સંયુક્ત રેલી સંબોધી હતી. શ્રી ગાંધીએ ઇન્ડી ગઠબંધન સરકાર સત્તા પર આવશે તો રોજગારીની નવી તકો સર્જવાનું વચન આપ્યું હતું. જાહેર સભાને સંબોધતા અખિલેશ યાદવે જણાવ્યું કે ઇન્ડી ગઠબંધન સત્તા પર આવશે તો ખેડૂતોની લોન માફ કરાશે. દરમિયાન 7મા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. 1 જૂને યોજાનારી ચૂંટણીમાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકોને આવરી લેવામાં આવશે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ગઈકાલે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસના અજય રાય મેદાનમાં છે. દરમિયાન આજે પણ વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો જાહેર સભાને સંબોધશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઈના ઘાટકોપરમાં રોડ શો કરશે. 2.5 કિલોમીટર લાંબો રોડ શો એલબીએસ માર્ગ પર શ્રેયસ સિનેમાથી શરૂ થશે અને ગાંધી માર્કેટ ખાતે પૂરો થશે. મુંબઈ ઉત્તર પૂર્વ બેઠકથી ભાજપના ઉમેદવાર મિહિર કોટેચા માટે ચૂંટણી ઝુંબેશના ભાગરૂપે આ રોડ શો યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓડિશાના ગંજમ અને કટક ખાતે જાહેર સભાઓ સંબોધશે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર માટે પ્રચાર કરશે. સપા નેતા અખિલેશ યાદવ બલરામપુર જિલ્લાની ગેનસાડી બેઠકમાં જાહેર સભા સંબોધશે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા રાહુલ ગાંધી માટે રાયબરેલીમાં પ્રચાર કરશે. બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી બાંદા મત વિસ્તારના અતારામાં જાહેર સભા સંબોધશે. સરકારે મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપતા બનાવટી કોલને ટાળવા નાગરિકોને સૂચન કર્યું છે. કેન્દ્રીય દૂરસંદેશા વ્યવહાર વિભાગે નાગરિકોને આવા બનાવટી કોલ ન લેવા વિનંતી કરતી સલાહ જારી કરી છે. ટેલિકોમ વિભાગે સરકારી અધિકારી હોવાનો દાવો કરીને વિદેશી મૂળના મોબાઈલ નંબર પરથી આવતા વોટ્સએપ કોલ અંગે પણ સલાહ જારી કરી છે. જો આ પ્રકારની ઘટના ધ્યાનમાં આવે તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પણ જાણ કરવા નાગરિકોને જણાવવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોલીસ, કેન્દ્રીય તપાસ એજન્સી, નાર્કોટિક્સ વિભાગ, ભારતીય રિઝર્વ બેંક, પ્રવર્તમાન નિદેશાલય અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓની નકલી ઓળખ આપી છેતરપિંડી કરનારાઓથી સાવચેત રહેવા પર સલાહ આપી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર સરકારી અધિકારીઓ તરીકે સાયબર ગુનેગારો દ્વારા ધાકધમકી, ખંડણી સહિતના મામલા અંગે મોટી સંખ્યામાં ફરિયાદ નોંધાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે આવતીકાલથી 18મી મે સુધી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે દરિયાકાંઠાના મહારાષ્ટ્ર અને ગોવામાં અને આવતીકાલ સુધી ગુજરાતમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ગુજરાતમાં ગાજવીજ, વીજળી અને ઝંઝાવાતી પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અંદમાન અને નિકોબાર ટાપુઓ પર આ સ્થિતિ આગામી 6 દિવસ દરમિયાન યથાવત રહેશે.
જ્યારે ઉત્તર ભારતમાં આગામી 6 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સમાન સ્થિતિ પ્રવર્તશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 4 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધશે. બાકીના દેશના ભાગોમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન 2024નો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયે જણાવ્યું કે આ સ્પર્ધામાં 30થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900થી વધુ વિદ્યાર્થીઓ અને 400થી વધુ ઉદ્યોગ નિષ્ણાંતો ભાગ લઈ રહ્યા છે. 4 દિવસ ચાલનારી ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશનમાં ભાગ લેનારાઓ રાષ્ટ્રીય મંચ પર પરંપરાગત કળાથી માંડીને અત્યાધુનિક ટેકનોલોજી સુધીના 61 ક્ષેત્રોમાં પોતાની વૈવિધ્યસભર કુશળતા દર્શાવશે. 47 કૌશલ્ય સ્પર્ધા દિલ્હીમાં યોજાશે, જ્યારે બાકીની 14 કુશળતા માટેની સ્પર્ધા કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં યોજાશે. વિદ્યાર્થીઓ ડ્રોન દ્વારા ફિલ્મ નિર્માણ, કાપડ વણાટ, ચામડાના પગરખાં ઉત્પાદન અને પ્રોસ્થેટિક મેકઅપ સહિતના કૌશલ્યમાં પણ ભાગ લેશે. ઇઝરાયેલી ટેન્કો દક્ષિણ ગાઝામાં પૂર્વ રફામાં આગળ વધીને રહેણાંક જિલ્લાઓમાં પ્રવેશતા નાગરિકોની વધુ જાનહાનિની આશંકા ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે અહીં હજારો શરણાર્થીઓ આશરો લઈ રહ્યા છે. ઇઝરાયેલના જણાવ્યા પ્રમાણે હમાસની બટાલિયનોએ ગાઝામાં ઊંડે સુધી પ્રવેશ કર્યો છે અને હમાસના બાકીના લડાકુઓને કાઢવા માટે આ અભિયાન જરૂરી છે. ઉત્તર ગાઝાના ઝાબાલિયામાં વિસ્થાપિત પેલેસ્ટીનીઓ માટે 75 વર્ષ પહેલાં બનેલી શરણાર્થી શિબિરમાં મંગળવારે મોડી રાત્રે ભીષણ ગોળીબાર થયો હતો. હમાસની સશસ્ત્ર પાંખ કાસમ બ્રિગેડ્સે જણાવ્યું કે તેણે પૂર્વ અલ સલામ જિલ્લામાં ઇઝરાયેલની મિસાઇલ ધરાવતા વાહનને ફૂંકી માર્યું છે, જેમાં કેટલાક સૈનિકોના મૃત્યુ થયા છે. જોકે આ અંગે ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. દરમિયાન આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે જણાવ્યું કે તે રફા પર ઇઝરાયેલના આક્રમણ મુદ્દે નવા તાકીદના પગલાંની માંગણી કરતી દક્ષિણ આફ્રિકાની વિનંતી પર ગુરુવારે અને શુક્રવારે સુનાવણી કરશે. IPL ક્રિકેટમાં ગઈકાલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રને હાર આપી હતી. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 208 રન કર્યા હતા. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 189 રન કર્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. આ સાથે દિલ્હી કેપિટલ્સ 7 વિજય, 7 પરાજય અને 14 પોઈન્ટ સાથે સિઝનમાં 5મા ક્રમે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિજય, 7 પરાજય અને 12 પોઈન્ટ સાથે 7મા ક્રમે રહ્યું છે. બંને ટીમોની પ્લેઓફમાં પ્રવેશવાની શક્યતા અન્ય ટીમોની હાર જીત પર આધારિત છે. આજે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. પંજાબ પ્લેઓફમાં અગાઉથી જ બહાર નીકળી ગયું છે, જ્યારે 16 પોઈન્ટ સાથે રાજસ્થાન વિજય મેળવીને ટોચની 4 ટીમોમાં સ્થાન મેળવવા પ્રયત્ન કરશે. ભારતની પુરુષ હોકી ટીમ ગઈકાલે FIH હોકી પ્રો લીગના યુરોપિયન તબક્કા માટે બેલ્જિયમ જવા રવાના થઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે જુલાઈમાં આયોજિત પેરિસ ઓલિમ્પિક્સ માટે તૈયારીના સંદર્ભમાં આ ટુર્નામેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે FIH હોકી પ્રો લીગ તેમને ટીમ તરીકે રમતનું આકલન કરવામાં મદદ કરશે. એટલું જ નહીં, પણ તેમને હરીફ ટીમોની રમત શૈલીથી પણ માહિતગાર કરશે. પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે ગઈકાલે નવી દિલ્હી ખાતે આકાશવાણીના મુખ્ય મથકની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. શ્રી સહગલે સમાચાર સેવા વિભાગ, કાર્યક્રમ અને ઇજનેર વિભાગના અધિકારીઓ સાથે આકાશવાણીની કાર્યશૈલી અને પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના બાકીના 3 તબક્કા માટે પ્રચાર ઝુંબેશમાં વેગમાં. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો આજે જાહેર સભાઓ સંબોધશે. મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપતા બનાવટી કોલને ટાળવા નાગરિકોને સરકારનું સૂચન. આવતીકાલથી 18મી મે સુધી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં તીવ્ર ગરમીની આગાહી. ભારતની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન 2024નો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.